દ્રશ્યો છે। રસ્તા પર મસ્ત મોટા ખાડા સાથે હવે પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા। આ વરસાદ વચ્ચે રસ્તાની ખસ્તા હાલત અને તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો। વરસાદે વિરામ લીધા બાદ પણ રસ્તાનું સમારકામ ન થતા લોકોમાં રોષ। તંત્રની કામગીરી અંગે લોકોએ ભ્રષ્ટાચારના પણ અહીં આરોપ લગાવ્યા છે। આપ કલ્પના કરો કયા પ્રકારની આ પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળે છે। એક તરફ ધોધમાર વરસાદ છે, બીજી તરફ પાણી ભરાયેલા છે અને પાણીની અંદર ખાડા ક્યાં છે તે ખબર નથી અને તેને લઈને મોટી બેદરકારી અહીં એટલા માટે જોવા મળી રહી છે કે મોટા ખાડાની આસપાસ બેરિકેડ કર્યા છે કે નહીં તે પણ આ દ્રશ્યોમાં જોવા મળે છે। ખાડામાંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર બને છે। તે લોકોને ડર લાગે છે કે કદાચ તેમનું વાહન એ ખાડામાં ખોટકાય નહીં અને જો ખોટકાય તો મોટું નુકસાન તો ઠીક, નુકસાનની સાથે સાથે ઈજા પણ થાય તે વાતનો પણ ડર એ વાહન ચાલકોને રહેતો હોય છે। આ ટુ વ્હીલર ચાલકને જુઓ કે જે માંડ બેલેન્સ કરીને વાહન ચલાવે છે। म्यूनसिपल कॉर्पोरेशन यहाँ फेल हो चुकी है। यहाँ जनता त्राहिमाम कर रही है। यहाँ के जितने भी महापौर है, मेयर है, कॉर्पोरेटर है, सभी के सब निकम्मे हैं। कुछ काम करने लायक नहीं है, सिर्फ भ्रष्टाचार हो रहा है। સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ છે। ઉધના, પાંડેસરા, સચિન રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। રોડની એક સાઈડ પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। આ રસ્તા આ ઉધના, પાંડેસરા, સચિન વિસ્તારની આ ઘટના છે કે જ્યાંના આ દ્રશ્યો જુઓ। એક તરફનો આખો જે રોડ તે જળ તરબોળ થઈ ગયો અને તેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ છે। વાહનો ધીમે હંકારવામાં આવી રહ્યા છે કારણ કે આગળ પાણીનો જળ ભરાવ વધારે હોઈ શકે છે। આ બધાની વચ્ચે સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જુઓ। એક તરફનો આખો રોડ બંધ થઈ ગયો છે। કોઈ પણ વાહન ચાલક આ પાણીમાંથી પોતાનું વાહન પસાર નહીં કરે અને એટલા માટે થઈને જ એક તરફનો રોડ ચાલુ હોય અને વાહન ચાલકો પણ હવે એક બાદ એક પાછળ ગાડીઓ રાખીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને સ્વાભાવિક જ જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે ટ્રાફિક જામ સર્જાય। શહેરમાં યલો એલર્ટ વચ્ચે હજુ પણ ભારે વરસાદ છે। બેસ્તાન રોડ પર પાણી ભરાયેલા છે। શહેરના રસ્તાઓ જળ બંબાકાર બન્યા છે। પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ઉધના, પાંડેસરા, ભેસ્તાન, બામરોલી આ એક બાદ એક વિસ્તાર કે જ્યાં જળ તરબોળના એ દ્રશ્યો એ ચિંતાજનક દ્રશ્યો છે કારણ કે હજુ પણ વરસાદ છે। યલો એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં રેડ એલર્ટ પણ હોય અને હજુ વરસાદ જ્યારે ઓછો ન થયો હોય પાણી એટલા જ ભરાયેલા છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે કારણ કે આ રવિવારનો દિવસ નથી કે વાહન ચાલકો પોતાના ઘરે રહે। આ ચાલુ દિવસ છે, આ અઠવાડિયાની શરૂઆત છે અને તેવામાં જ આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસી શકે છે તે પ્રમાણે વલસાડ, વાપી, નવસારી, સુરત અને સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રીતે પાંડેસરા છે, ઉધના છે, નવસારી રોડ છે, જે ભેસ્તાન રોડ છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે અત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સામે જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે આ જે ભેસ્તાન રોડ છે જાણે ભેસ્તાન રોડ ઉપર જાણે નદી વહેતી હોય તે રીતનો પ્રવાહ છે તે પાણીનો જોવા મળી રહ્યો છે અને એક સાઈડનો જે રોડ છે અત્યારે જે વાહન ચાલકો માટે બંધ કરાયો છે છતાં પણ જે વાહન ચાલકો છે રિક્ષ લઈ અને અહીંથી પસાર થઈ રહ્યા છે। બીઆરટીએસ રૂટ છે તે પણ તાત્કાલિક આ જે ભેસ્તાન તરફનો જે છે તે બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે પાણી છે તે સતત જે ભરાઈ રહ્યું છે ને તેના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે છે સામનો છે તે કરવો પડતો હોય છે। મહત્વની વસ્તુ એ છે કે દર વર્ષે જ્યારે પાણી આવતું હોય છે, ભારે વરસાદ વરસતો હોય છે ને તેના કારણે આ પરિસ્થિતિનો જે સામનો છે તે લોકોએ કરવો પડતો હોય છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય, લોકો છે તે આ ઘૂંટણ સુધીના જે પાણીની અંદર પસાર થવા જે મજબૂર છે તે બની રહ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। અત્યારે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી છે અને અત્યારે જે રીતે તાપી નદીની અંદર પણ નવા નીરની આવક થઈ છે। ઉકાઈ ડેમ પણ સતત જે ઓવરફ્લો થઈ અને પસાર થઈ રહ્યો છે એટલે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વહેલી સવારથી જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। તંત્ર દ્વારા સતત જે એલર્ટ રાખવામાં આવી રહી છે। સુરતની અંદર 4 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે તે પણ તૈનાત કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।